આંગલો કરી અને એ આંગળી છે અંગૂઠો છે, જેમાં સાથે ભીના હાથ હોય ને બે આંખ ઉપર આમ ફેરવીને બોલો અશ્વિની કુમારાય નમઃ, ચ્યવન ઋષિએ નમઃ, સુકન્યાય નમઃ, સરિયાતીએ નમઃ. જીવનમાં કોઈ દિવસ આંખના નંબર નહીં આવે મહારાજ. હશે તો પણ ઉતરી જશે મહારાજ. પ્રયોગ કરવો પડે. 6 મહિના ખાલી પ્રયોગ કરો, પછી આંખના નંબર ચેક કરાવો. જે પાચન ન થતો હોય એ ભીના હાથથી, જેમાં સાથે ભીનો હાથ પેટ ઉપર ફેરવી દો મહારાજ, 6 મહિનામાં પાચન શક્તિ વધી જશે. ચ્યવન ઋષિ આપેલું છે આ બધું વરદાન. ત્યારે આ ચ્યવન ઋષિ યુવાન બની ગયા. ત્યારે એક દિવસ સરિયાતી રાજાને થયું કે ચાલો હું ફરતો અમારી દીકરી શું કરે છે ખબર કાઢી આવું દીકરીની. અને દીકરીની ખબર કાઢવા માટે આ સરિયાતી રાજા ગયા. તો યુવાન કોઈ પુરુષ હતો, એની સાથે આ દીકરીને ફરતી જોઈ અને સરિયાતી રાજા ગુસ્સે થયા અને કંઈક કહેવા જાય એ પહેલા સુકન્યા કહે છે પિતાજી ઉભા રહો, ઉતાવળ ના કરો. મને ખબર છે આપના મનની અંદર શું કહેવાનું થાય છે, પણ આ યુવાન પુરુષ છે એ પોતે જ ચ્યવન ઋષિ જ છે. કઈ રીતે થયા તો એ બધી વાત બતાવી કે અશ્વિની કુમારોના આશીર્વાદથી યુવાન બન્યા છે મહારાજ. અને સરિયાતી રાજા રાજી થયા છે મહારાજ. સરિયાતી રાજાના વંશને એક નભગ નામના રાજા થયા. અને નભગ નામના રાજાને એ 4 પુત્ર થયા. નભ, અભગ અને એક નાભાગ. આમ કરીને 4 પુત્રો હતા મહારાજ. પણ એમાં બધાયથી નાનો પુત્ર હતો, એનું હતું નાભાગ. નાભાગ પહેલેથી જ ભગવાનની વૃત્તિની અંદર જોડાયેલો હતો. ભગવાનની અંદર પૂજા પાઠનો એને શોખ હતો મહારાજ. અને પહેલેથી જ ભગવાનની વૃત્તિમાં જોડાયેલો. એને વિચાર કર્યો કે હવે મારે સંસારમાં રહેવું નથી, મારે તો ભગવાનનું ભજન કરવું છે. ત્યારે આ નાભાગ હતો એ ઘર બાર બધું મૂકી અને ભગવાનનું ભજન કરવા માટે વયો ગયો. અને પાછળ 3 ભાઈઓ રહ્યા. એ મોટા થયા અને કીધું કે પિતાજી હવે આપણે સંપત્તિના ભાગ બટવારા કરીએ. ત્યારે આ 3 ભાઈઓ બધી સંપત્તિનો ભાગ કરવા લાગ્યા. ત્યારે એના પિતાજી કહે છે કે બેટા આપણો નાભાગ નથી તો એનો ભાગ સાઈડમાં કાઢી દો. ત્યારે કહે છે કે પિતાજી ભાઈ છે જ ને તો ભાગ શેનો કાઢો? જેટલી પણ સંપત્તિ હતી એના 3 ભાગ કરી લીધા અને 3 ભાઈઓ ભાગ વેચી લીધા. 3 ભાઈઓ ભાગ વેચી લીધા. ઘણો સમય થયો અને આ નાભાગ પાછો આવ્યો. અને નાભાગ આવીને કહે છે કે મારા હે પિતાજી હું પાછો આવ્યો છું, મારો સંપત્તિનો ભાગ ક્યાં? આપ ક્યાં રહો છો? ભાઈઓ બધા ક્યાં ગયા? ત્યારે કહે છે કે બેટા 3 ભાઈઓ બધી સંપત્તિના ભાગ બટવારા કરી લીધા અને અમે 2 જણા એકલા રહીએ છીએ. પિતાજી મારો ભાગ ક્યાં છે? તો કે ચાલ આપણે ભાઈઓને કહીએ, એ ભાઈઓમાંથી થોડો તને દેશે. અને ભાઈઓ પાસે ગયા કે મારો ભાગ ક્યાં છે? ત્યારે ભાઈઓ કહે છે ના ભાગ તું ક્યાં હતો? તો તારો ભાગ પાડવાનો હોય, તું તો વયો ગયો ત્યારે બધો ભાગ પાડી લીધો અમે. પણ હા જો તું કંઈક કહેતો હોય કે અમારે પૈતૃક સંપત્તિ કંઈક જોઈએ છે તો જા બધાયનો ભાગ પાડ્યો, મા બાપનો ભાગ નથી પાડ્યો. આ મા બાપને તું લઈ જા. ત્યારે નાભાગ કહે છે મહારાજ ભલે મને સંપત્તિ ન આપો તો મા બાપ મને આપી દો, મા બાપને હું લઈ જઈશ. ત્યારે આ નભગ નામના રાજા કહે છે કે બેટા નાભાગ તું ચિંતા ન કર, મારી પાસે હજી એક સંપત્તિ છે. શું છે મહારાજ? ત્યારે કહે છે મહારાજ મારે સંપત્તિ નથી જોતી, હજી કઈ હોય તો આ 3 ભાઈઓને આપી દો. ત્યારે કીધું ના બેટા એ સંપત્તિ નથી, મારી પાસે એવી સંપત્તિ છે ન તો એનો કોઈ ભાગ પડાવી શકે, ન એને કોઈ ચોરી કરી શકે, ન કોઈ ધારત મારી પાસે લઈ શકે. વિદ્યાદાનમ, મારી પાસે વિદ્યાધન છે મહારાજ. એ વિદ્યાધન ન તો કોઈ ચોરી કરી શકે, ન કોઈ મારી પાસેથી ભાગ પડાવી શકે. એ વિદ્યાધન મારી પાસે છે, એ હું તને આપીશ. ત્યારે આ નાભાગ છે માતા પિતાને લઈ અને દૂર શહેરની અંદર ગયા. ત્યાં એક બાજુની અંદર બ્રાહ્મણો યજ્ઞ ચાલતો હતો, મોટો યજ્ઞ. અને યજ્ઞ કોઈ ભૂલના કારણે પૂરો નહોતો થતો.
ત્યારે આ નભગ કહે છે કે બેટા નાભાગ જા, એ બ્રાહ્મણોની આ ભૂલ છે, એ ભૂલ તું બતાવજે કે આ ભૂલના કારણે આપનો યજ્ઞ પૂરો નથી થતો, અને ભૂલ યજ્ઞ પૂરો થશે એટલે એ તને દક્ષિણા આપશે અને તારું કાર્ય ચાલુ થઈ જશે. ત્યારે આ નાભાગે એ યજ્ઞની ભૂલ જાણી અને યજ્ઞમાં ગયા, બધા બ્રાહ્મણોને બતાવી. બ્રાહ્મણો બધી યજ્ઞ ભૂલને સુધારી, યજ્ઞ પરિપૂર્ણ થયો. અને બ્રાહ્મણોએ છે આ નાભાગને કીધું, નાભાગ અમારો યજ્ઞ પૂરો થયો, એ બદલામાં હવનની જેટલી પણ બધી વધુ સામગ્રી બધી વધી છે એ બધી તું લઈ જજે. ત્યારે એ નાભાગે કીધું કે મહારાજ ભલે. ત્યારે બધા બ્રાહ્મણો તો વયા ગયા અને આ નાભાગ હતો એ બધી સામગ્રી એકઠી કરવા લાગ્યો. અને સામગ્રી એકઠી કરતા હતા ત્યાં ભગવાન શિવજી મહારાજ પ્રગટ થયા. અને શિવજી કહે છે કે હે નાભાગ ઉભો રહે, ક્યાં લઈ જાસ? આ બધું તો હવનમાં કંઈ પણ વધેલી વસ્તુ, પૂજાની કંઈ પણ વધેલી વસ્તુ, કોઈ પણ સત્કાર્યમાંની કંઈ પણ વધેલી વસ્તુની અંદર શિવજીનો અધિકાર લાગે અને શિવ નિર્માલ્ય હોય છે. આ તમે કેમ લઈ જાઓ છો? તો મારો ભાગ છે. ના ભાગ, આ શિવ નિર્માલ્ય છે બધી વસ્તુ, આ તો મારો ભાગ છે, આપ ન લઈ જઈ શકો. ત્યારે ભગવાન શિવજી મહારાજ કહે છે હે નાભાગ, જો તને વિશ્વાસ ન હોય તો તારા પિતાજીને પૂછીને આવો. ત્યારે આ નાભાગ હતો એના પિતાજીને પૂછવા માટે ગયો કે પિતાજી આવું હોય છે? ત્યારે પિતાજી કીધું હા બેટા, જે પણ હવન પૂજાની સામગ્રી વધેલી હોય એ શિવજી મહારાજની હોય છે. ત્યારે ફરી વાર નાભાગ ગયો ત્યાં અને કીધું કે મહારાજ સાચી વાત છે આપની, મારા પિતાજી એમ કીધું કે આ કોઈ પણ સામગ્રી વધેલી હોય એ શિવ નિર્માલ્ય ગણાય, મારે નથી જોતી, આપ રાખો. ત્યારે ભગવાન શિવજી મહારાજ કહે છે કે રાજન, આપ સાચું બોલ્યા છો, આપના પિતાજી સાચું બોલ્યા છે. જાઓ, આજથી આપને વરદાન આપું કે આ કોઈ પણ વધેલી વસ્તુ છે એ બ્રાહ્મણનો અધિકાર રહેશે, બ્રાહ્મણ સિવાય કોઈનો અધિકાર ન રહે. ત્યારે નાભાગ છે એ બધી વસ્તુ સામગ્રી લઈને ગયો છે મહારાજ. અને નાભાગને ત્યાં પુત્ર થયો મહારાજ, એનું નામ રાજા અંબરીશ, માનધાતા હતો. એને લગ્ન કર્યા. માનધાતાને કોઈ સંતાન ન હતું અને એના પત્ની છે એ ભગવાનનું આરાધન કર્યું. અને સંતોએ મંત્રેલું જળ આપ્યું કે હે મહારાણી, આપ આ મંત્રેલું જળ આપને આપીએ છીએ, જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે આપ જળ ગ્રહણ કરજો. ત્યારે માનધાતાની પત્નીએ જળ લઈ અને યજ્ઞશાળા હતી એ યજ્ઞશાળાની પાળી ઉપર રાખી દીધી અને સૂઈ ગઈ કે સવારે યજ્ઞશાળામાં આવીશ ત્યારે પી લઈશ. જ્યારે અડધી રાત્રે માનધાતા છે બહારથી મહેલમાં આવ્યા અને તરસ લાગી, ત્યારે યજ્ઞશાળા તરફ નજર કરી કે કંઈક લોટો ભરેલો છે. એને ખબર નહોતી કે મંત્રેલું પાણી છે, અને માનધાતા હતા એ મંત્રેલું પાણી પોતે પી ગયા મહારાજ. આ મંત્રેલું પાણી પીવાથી આ માનધાતા ગર્ભ રહ્યો છે. માનધાતાને પુરુષ ને ગર્ભ રહ્યો માનધાતાને. અને હવે તો આખું વિધાતાનું ઊંધું લેખ થયું મહારાજ, કરવાનું શું? 9 માસ પરિપૂર્ણ થયા માનધાતાને, અને હવે બચ્ચાનો પ્રસવ કરાવવો ક્યાંથી? ત્યારે ભગવાન વશિષ્ઠ મુનિને બોલાવ્યા અને વશિષ્ઠ મુનિએ કીધું મહારાજ આ પુત્રનો જન્મ ક્યાંથી કરાવો? ત્યારે કીધું કે એનો પડખો ચીરો અને પડખામાંથી બાળકનો બહાર જન્મ કરાવો. ત્યારે માનધાતાનો પડખો ચીરી અને બાળકનો જન્મ કરાવ્યો અને કીધું કે મહારાજ બાળકનો જન્મ કરાવ્યો પણ સ્તનપાન ક્યાં કરાવવાનું? એને સ્તનપાન કરાવવું, પેટ ભરવું પડશે મહારાજ. ત્યારે વશિષ્ઠ મુનિએ ઇન્દ્રને આદેશ કર્યો કે હે ઇન્દ્ર, આપ કૃપા કરો, આ સ્તનપાન ક્યાં કરાવવું? ત્યારે ઇન્દ્રએ પોતાની ટચલી આંગળી લઈ અને બાળકના મુખમાં દીધી અને કીધું કે મહારાજ આપ ચિંતા ના કરો, એ આજથી એની માં હું બની જઈશ. ત્યારથી ઇન્દ્ર છે કીધું માનધાતા, હું આપનું નામ આજથી માનધાતા પડી ગયું. અને રાજા એ માનધાતામાંથી જે વંશ ઉત્પન્ન થયો એ કોળી સમાજ, એના ઈષ્ટ દેવતા માનધાતા છે.
પછી કીધું મહારાજ આપ તો આંગળી અંદર કેટલાક દિવસ એને દૂધ પાસો અમૃત પાસો, મહારાજ એને કંઈક વરદાન આપી દો. ત્યારથી કીધું જાઓ આજથી નાના બાળકોના જમણા હાથના અંગૂઠામાં, જમણા પગના અંગૂઠામાં અમૃત મૂકું છું. આજથી જે પણ બાળક અંગૂઠા ચૂસશે એની અંદર એને પોષણ મળશે. એટલા બાળકો છે નાના અંગૂઠો ચૂસે, પગનો અંગૂઠો ચૂસે, એમાંથી પોષણ મળે છે એને, અને એ અમૃત સમાન છે મહારાજ.